તો એ કલાક લેટ થઈ ગયું ત્યાં હજી પૂગ્યા ને આંચકી એવી ત્યાં પૂગ્યા ને તો પાછી હજી દાદરમાં અમે શું રહેવા તાજ આંચકી શરૂ થઈ ગઈ. નેત્ર નેત્ર કેટલામું ભણે છે તું? બીજું ભણે છે. ક્યાં ભણે છે તું? જેવી ડાયમંડમાં. જેબી ડાયમંડમાં. તો પપ્પાને શું થયું છે અત્યારે? બીમાર પડી ગયા. ઉદયભાઈ કેટલું કામ કરતા પેલા તમે? 1.5-2 લાખ. 1.5-2 લાખનું કામ કરતા. અને ખાસ એક નમ્ર વિનંતી છે તમને બધા લોકોને કે નાના બાળક અને એમના જે બીમારી સાથે આપણે બધા સહભાગી બનીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આપણે મદદ કરી છે. અને શું પ્રોબ્લેમ થાય છે તમને અત્યારે? વર્ષ તો પેરેલાઇસિસ થઈ ગયું છે અને આમાં પૂરતી લાગે છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત દોસ્તો આજે એક એવા પરિવાર પાસે આવ્યા છીએ કે જો આપણી સાથે જે ભાઈ ઉપસ્થિત છે પેરાલાઇઝ છે અને ભૂતકાળમાં તે બહુ જ સારું કામ કરતા હતા પરંતુ અત્યારે તેમની હાલત ખરાબ છે અને એમના રીતે અત્યારે ઘર ચલાવવું બહુ મુશ્કેલ થાય છે. 2 છોકરા છે, પરિવારમાં કોઈ છે નહીં અને આગળ સર્વાઈવ કરવું બહુ અઘરું છે. તો ચાલો આપણે એમની સાથે જ વાત કરીએ. બેન, શું નામ છે તમારું? રેખાબેન. રેખાબેન. અને ભાઈનું નામ શું છે? ઉદયભાઈ. ઉદયભાઈ છે. તો બેન, મને આખી વાત કહેજો કે ભાઈ ઉદયભાઈને કઈ રીતે આવી હાલત થઈ અને પેલા શું કામ કરતા? પેલા ડાયમંડમાં કામ કરતા. ડાયમંડમાં કામ હા, કરતા. ડાયમંડ સારું કામ થતું, 1.5 લાખ સેલેરી હતી. હા હા. પણ 9 મહિના બીમાર રહ્યા. તે પછી આ 11 મહિના પેરાલિસિસ થઈ ગયો છે. પણ પેરાલિસિસ કસરતના એટલા ખર્ચો છે. એના પેરાલિસિસની દવા એટલે એના 20,000 થી 25,000 તો એનો જ ખર્ચો છે. અને ઘર માટે અને છોકરાઓની સ્કૂલ ફીની તો બીજા ઓલા ગયા વર્ષની જ ભરાઈ ગઈ હતી. આ વર્ષની બધી બાકી છે. અને ઘરમાં એ બધા થોડું ઘણું સંબંધ એમ દઈ દે છે, ટેકો કરે છે. થોડુંક ઘણું એમ કરે છે અને થોડું ઘણું માથે કર્યું છે બધેથી લઈને. કસરતના દટાણા બધા માથે જ કર્યા છે, લઈને જ. એના મિત્રોની છે બધા પાસે ઉસીના લઈને જ અટાણ કસરત કરાવી છે. કારણ કે અટાણ છે નહીં, કારણ 2 વર્ષ થઈ ગયા એટલે એટલી તો સેલેરી હોય નહીં. મારા સાસુ પાસે એક્સપાયર થઈ ગયા અહીંયા આવીને જ. હા, મકાન લીધું ને એક્સપાયર થઈ ગયા. મકાન લીધું ને એક્સપાયર થઈ ગયા પછી આ તરત બીમાર પડ્યા. હા, એટલે બધી સેલેરી જતી બીમાર પડ્યા ને એટલે એક ઝટકે બધું. અટાણે કઈ છે નહીં, બીજા ઘર પોષણ કરે છે. અત્યારે તમારા પરિવારમાં કોણ કોણ છે? 2 છોકરા ને અમે 2 ને એક મારા સસરા છે. સસરા અને 2 છોકરા છે. અને આ ઉદયભાઈ પેલા ડાયમંડમાં કામ કરતા? હા, ડાયમંડમાં કામ કરતા. અને પેરાલાઇઝ થયા તો આપણે મહિનાનો કેટલો ખર્ચો આવે છે અત્યારે? અને ત્યારે તો પેરાલાઇઝ થયો ને ત્યારે તો 4 મહિના તો 2 રાખતા. ત્યારે તો 30,000 થી 40,000 ખર્ચો આવતો. અને હાલમાં કઈ રીતે મુશ્કેલી પડી રહી છે ઘર ચલાવવામાં કે દવાખાનામાં? અટાણે દવાખાનાનું તો બધું બાકી જ છે, કસરતનું ની તો બાકી જ છે બધું જ બાકી. હા, બધું બાકી. છોકરાની ફી બી બધું બાકી જ છે. ઘર માટે બધા થોડી સહાય કરે છે પણ આ પૈસા તો બધા લઈને જ કરીએ છીએ ઉછીના લઈ અને કરો છો. ઘર ચલાવીએ છીએ. અને છોકરાનો ભણવાનો ખર્ચો હોય ને એ કઈ રીતે અત્યારે હેન્ડલ કરો છો તમે? અટાણે કે જો કે સ્કૂલ ખુલી ગયા વર્ષની તો ભરી ગયા હતા. બીજા આવીને લોકો મદદ કરી ગયા હતા. અને અટાણે તો બાકી છે, બધી સ્કૂલો હજી શરૂ થઈ છે એટલે. અને અત્યારે જે ઉદયભાઈ છે તો અમે હમણાં અહીંયા આવ્યા તો તેમને ફિઝિયોથેરાપીનો ખર્ચો થતો હશે. ફિઝિયોથેરાપી 15,000 છે એમને. દર મહિને 15,000 ફિઝિયોથેરાપીનો. અને દવા અલગ. અને હોસ્પિટલનો ખર્ચો કેટલો થાય છે તમારે? હોસ્પિટલનો મહિને 5-6 હજારની દવા આવે છે. 5-6 હજારની દવા આવે છે. બેન, મને એમ કહેજો કે તમે અત્યારે ખાવા માટે જો તમારા કમાવા માટે એક હતા જે 2 વર્ષથી બીમાર છે તો અનાજ હોય કે એ બધું તમે કઈ રીતે હેન્ડલ કરો છો? એ બધા થોડું આપે છે. બધા થોડું આપી જાય ને એવી રીતે ઘર ચલાવો છે. એના મિત્રને થઈ રહી તો ઘર માટે ચલાવવા, શાકભાજી ને એવા માટે તો આપી જાય પાછા. બધું જ્યારે કામે સડશે ત્યારે પાછા આપી દેશું. કામે સડશે ત્યારે પાછા આપી. અને અત્યારે ઉદયભાઈને ક્યાં પેરાલાઇઝ છે અને કઈ રીતે તકલીફ છે? એને પગમાં રિકવરી આવી ગઈ છે પણ હાથ નથી કામ કરતો ને બોલવામાં પીચમાં નથી હજી બહુ રેડી.
હાથ નથી કામ કરતો અને બોલી નથી હા શકતો. બોલવામાં થોડુંક જ બોલાય છે ને હાથ હજી કઈ પકડી નથી શકતા એ હાથે. પકડી નથી શકતો. હા. જે હાથે હીરા કામ ઘસતા એ હીરા હાથે ઘસતા એ જ હાથે એને પેરાલિસિસ છે. એ હાથે પેરેલાઇઝ કમાવાનો જે ખંભો હતો એ જ કમાવાનો ખંભો હતો એ જ ઓલો થઈ ગયો. અને પાછો હમણાં આજથી આવી ગઈ તો હમણાં 4 દિવસ પાછા હોસ્પિટલ હતા, હજી કાલે જ રજા થઈ છે. અને એ ખર્ચો તમે કઈ રીતે કર્યો? હમણાં જે અઠવાડિયેથી હોસ્પિટલ હતા તો એ ખર્ચો કોને આપ્યો? એ તો એમના મિત્રએ બધો આપ્યો છે. એમના મિત્રે બધો આપ્યો. 30,000નો ખર્ચો આવ્યો પણ એમના મિત્રએ આપ્યો છે. દોસ્તો આ ઉદયભાઈ છે અને સારું એવું કામ કરતા હતા, 1.5-2 લાખનું કામ કરતા હતા અને 2 વર્ષથી પેરેલાઇઝ છે એટલે ઘરની એવી કન્ડિશન છે કે કમાવા માટેનું કોઈ નથી. અત્યારે ઘર ચલાવવું પણ મુશ્કેલ થતું જાય છે. સાથે સાથે 2 બાળકો છે, તેમનો સ્કૂલનો ફીનો ખર્ચ. ઉદયભાઈ છે કે જેમના હાથ પેરેલાઇઝ છે, જે હાથે કામ કરતા હતા, હીરા ઘસતા હતા, એ હાથ જ અત્યારે બંધ છે એટલે ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ છે. અને હાલમાં જે તમે ઘર જોઈ રહ્યા છો તો આ ઉદયભાઈનું જ ઘર હતું, પરંતુ આવી પરિસ્થિતિના કારણે 2 વર્ષથી કંઈ જ કમાણી નથી, આવકનો કંઈ સ્ત્રોત નથી, જેમના કારણે તેમને ઘર પણ વેચવું પડ્યું છે. છોકરાઓને ભણાવવામાં મુશ્કેલી થાય છે, ઘર ચલાવવામાં મુશ્કેલી થાય છે. સાથે સાથે ફિઝિયોથેરાપીનો ખર્ચો, હોસ્પિટલનો ખર્ચો અને દવાખાનાની દવાઓનો ખર્ચો બધું જ હેન્ડલ કરવું બહુ જ મુશ્કેલ છે. તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમને બધાને જ દોસ્તો અપીલ કરી કે તમારાથી બનતો સપોર્ટ કરજો, ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે મદદ કરજો. ભાઈ છે જે સારું કામ કરતા હતા પણ આજે લાચાર છે, કારણ કે જે હાથ એમનો કમાવાવાળો હતો એ હાથ જ એમનો બંધ છે. સાથે નાના નાના 2 બાળકો છે. બાળકો માટે તમારાથી જે પણ થાય, સ્કૂલની ફીની મદદ હોય છે, કોઈ પણ કીટ, અનાજ કીટ તમારે આપવી હોય છે, દવાખાનામાં કોઈ પણ સહયોગ કરવો હોય તો તમે કરી શકો છો. બેન, તો આ બધું અત્યારે આ બેનને આવે છે તો આ બધું બાકી જ રહી છે એવું છે? હા એ બાકી જ છે. ફિઝિયોથેરાપી ને બધું બાકી જ રહી છે? બાકી જ છે અને ફિઝિયોથેરાપી. તમારા છોકરા ક્યાં છે અત્યારે? છોકરા એ બાય જો એક તો અહીંયા જ છે. તો નમસ્કાર મિત્રો, મહાદેવર કેમ છો? પણ પહેલી વસ્તુ એક તમને એક વાતની સ્પષ્ટતા કરી દઉં, જેમ કે અનિકેતભાઈ ઘણું બધું કહી દીધું છે, પરિસ્થિતિ વિશે પણ વાત કરી દીધી છે, કઈ બીમારી છે, કઈ રીતે છે અને કઈ રીતે સર્વાઈવ કરવું આ સમયમાં બહુ એટલે બહુ ટફ છે, બહુ એટલે બહુ અઘરું કહેવાય છે. અને ખાસ તમને વાત કરતો કે તમને કદાચ જે વસ્તુ દેખાતું છે, જે હતું, જેમની પાસે પહેલાં હતું, અત્યારે હાલ એમની પાસે એવું કાંઈ છે નહીં, જેની પરિસ્થિતિ બહુ એટલે બહુ જ ખરાબ છે. જે તમને પહેલાં વાત કરી એમ સ્કૂલ ફીથી લઈ અને દૂધથી લઈને રાશન કીટ સુધીનું દરેક વસ્તુ એ બીજા લોકોના સહારે અત્યારે બધા લોકો મદદ કરે છે. અને દિલથી ખૂબ ખૂબ આભાર એ લોકોનો કે જે લોકોએ આવા સમયમાં આવા પરિવારની પડખે આવીને ઊભા રહ્યા છે. અત્યારે કહેવાય ને કે આપણા પોતાના પણ લોકો આપણી સાથે ઊભા જ હોય છે, બરાબર, પણ અમુક વસ્તુ એમના ઘરની પણ જવાબદારી હોતી હોય છે, જે એના ટાઈમમાં એ લોકો પૂરી ના કરી શકતા હોય, બધી જગ્યાએ એમને બી રહેવું પડતું હોય છે. પણ ખાસ જે લોકો એમને સપોર્ટ કર્યો બધાનો ખૂબ ખૂબ આભાર. નાના નાના બાળકો છે ને ભણવાની ફીસ એ બધું લોકો પૂરું પાડતા હોય. અમારાથી બનતી મદદ અમે લોકો પણ કરશું. અને ખાસ તમે લોકો જેટલું બને એટલું, ભગવાન આપણને ઘણું બધું આપતા હોય છે, બરાબર. આપણને 2 ટાઈમનું જમવાનું મળે છે તો આપણે કોક માટે એમાંથી પણ થોડું ઘણું આપીએ તો ભગવાન આપણને, આપણા કહેવાય ને કે આપણા કર્મનું જે કાંઈ છે એ બધું આપણે અહીંયા જ ભોગવીને જવાનું છે, બરાબર. એટલે સારા કર્મ કરીએ તો સારું ફળ મળશે. આ પરિવારની મદદ અમે લોકો એક સોશિયલ મીડિયાના માધ્યમથી આવતા હોય છે. અને ખાસ અનિકેતભાઈ દ્વારા મને પણ આ મોકો મળ્યો છે અને આવા પરિવાર સાથે રહીને ઘણું બધું શીખવા મળે કે ગરીબી શું કહેવાય છે, પરિસ્થિતિ શું કહેવાય છે, પરિસ્થિતિ ક્યારે વંટોળ લઈને ક્યારે એક અલગ રીતે બદલાવ બની જાય છે. એ માધ્યમથી ખાસ એક પરિવારના મદદ આવે છે, પણ અમે જેટલી બનશે એટલી મદદ કરશું. અને ખાસ એક નમ્ર વિનંતી છે તમને બધા લોકોને કે આ નાના બાળક અને એમના જે બીમારી સાથે આપણે બધા સહભાગી બનીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આપણે મદદ કરી છે. સાવલિયા નિત્ય. સાવલિયા નિત્ય. અને તારા પપ્પાનું નામ શું છે? ઉદયભાઈ. ઉદયભાઈ છે. અને કેટલામું ભણે છે તું? 5માં આવ્યો. 5માં આવ્યો છો? પાસ થઈ ગયો તું? તો અત્યારે તારા પપ્પાની બીમારી છે તને ખબર છે ને? તો આપણે આ બધું ભણવાનો ખર્ચો તું કઈ રીતે કરે છે? પપ્પા કઈ રીતે કરે છે તને ખબર છે? નહીં. નથી ખબર છે. અત્યારે ઘરની પરિસ્થિતિ ને તને બધી ખબર છે કે પપ્પા કઈ રીતે ફીસ ભરતા હશે, પપ્પા અત્યારે બીમાર છે, એ બધું ખબર છે તને? નહીં. નથી ખબર. દોસ્તો, નાના 2 ભૂલકાઓ છે, નાના બાળકો છે અને કઈ રીતે જીવન ગુજારે છે એ તો એમના મમ્મી પપ્પા જ જાણતા હશે. આ એક અહીંયા નાનો બાળક છે, એક આપણી સામે અહીંયા ઉપસ્થિત છે. આ બંને બાળકોની ભણાવવાનો ખર્ચો અને નાના ભૂલકાઓ છે, હજુ એમને ઘરની પરિસ્થિતિ અને જવાબદારીની કંઈ ખબર નથી. પણ એટલું તો ઘરમાં જે ચાલતું હોય છે એ એમના દીકરાઓને અને એમનો પરિવાર જ જાણતો હોય છે. 4 દિવાલની વચ્ચે જે ચાલતું હોય છે એ તેમના દીકરાઓ, તેમના માતા પિતા અને એ જ જોતા હોય છે. પણ આજે તમને બધાને જ દોસ્તો અપીલ કરીશ કે આ નાના બાળકોનો ફીનો ખર્ચ હોય છે. ઉદયભાઈ છે કે જેમને પેરાલાઇઝ માટે ફિઝિયોથેરાપીનો ખર્ચો હોય છે.
સાથે સાથે બેનને ઘર ચલાવવું પણ બેનને જ ખબર હોતી હોય છે કે ભાઈ કઈ રીતે ઘર ચલાવવું હોય છે. કેમ કે બધા ટાઈમે ખાધા વગર નથી ચાલતું, હોસ્પિટલના ખર્ચા વગર નથી ચાલતું. તો બસ એક તમને બધાને જ અપીલ છે કે તમારાથી બનતો સપોર્ટ કરજો. બધી જ ઉદયભાઈની બેંક ડિટેલ કે જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ને સાથે સાથે હાઇલાઇટ ઉપર આપેલી છે. તમારાથી જે પણ થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે મદદ કરજો, જેનાથી એક પરિવાર છે જેને ફરીથી આપણે ઉદયભાઈને દોડતા કરીએ, ઉદયભાઈ ફરીથી કામે જાય અને એમનું ઘર સારી રીતે ચલાવે. તો બસ તમને બધાને જ અપીલ છે. નેત્ર મિત્ર, કેટલામું ભણે છે તું? બીજું ભણે છે. ક્યાં ભણે છે તું? જેવી ડાયમંડમાં જેબી ડાયમંડમાં. તો પપ્પાને શું થયું છે અત્યારે? બીમાર પડી ગયા કેટલા ટાઈમથી બીમાર પડી ગયા છે? ખબર નથી ખબર. બીમાર પડી ગયા છે. તો દવાખાને જાય છે તું તારા પપ્પા સાથે? હા જાય છે. કેટલા તમે બંને ભાઈઓ છો એમ ને અહીંયા? હા એવું છે. દોસ્તો જોઈ શકો છો નાના ભૂલકાઓ છે. એટલી તો નથી ખબર હોતી કે પપ્પાને શું થયું છે, પણ એટલી તો ચોક્કસતાની સાથે ખબર હોય છે કે પપ્પા બીમાર છે, પપ્પાને દવાખાને લઈ જવા પડતા હોતા હોય છે. અને આખો જ એમનો પરિવાર અહીંયા તમે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો. આજે તમારી પાસે એક અપીલ કરવા માટે આવ્યા છીએ, કારણ કે એક પરિવાર છે, લાચાર પરિવાર છે. ઉદયભાઈ કે એક સારા કારીગર છે, પણ એમ કહી શકાય ને કે જે હાથે કામ કરતો એ હાથ જ આજે કામ નથી કરતો. એમના કારણે આ બધી મુશ્કેલીઓ થાય છે. બાકી એક સમયે ઉદયભાઈ પણ 2 વર્ષ પહેલાં એક રત્ન કલાકાર, એક એવા રત્ન કલાકાર કે જે સારું એવું કામ કરે છે, જે નોકરીમાં જેટલું કામ નથી કરતો એ પોતાની કળાથી, રત્ન કલાથી કામ કરતા હતા. પણ બસ સમય હોય છે, સમયને બદલતા વાર નથી લાગતી, અને શરીર કામ નથી કરતું ત્યારે બધું જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો ચાલો બેન સાથે વાત કરીએ અને થોડું તમને ઘર વિશે જણાવવાની કોશિશ કરીએ. આ સમયમાં તમારે શેની જરૂર છે અને કઈ કઈ રીતે ખર્ચાની જરૂર છે, તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા લોકો વિડીયો જોશે, તો એને આપણે અપીલ કરી શકીએ. તો શેની તમારે આવનારા સમયમાં જરૂર છે? ફિઝિયોથેરાપીની પહેલાં તો 15,000 એનો ખર્ચો આવે છે, હોસ્પિટલનો 5,000નો આવે છે, અને છોકરાની ફીનો. છોકરાની ફીનો. અને કેટલી ફી થાય છે છોકરાની? છોકરાઓની એકની 10 છે, એકની 9 છે, અને ત્યાં રહેવા જઈને ત્યાંથી 12,000 તો બસનું ભાડું છે. ત્યાંથી ભાડું છે? ત્યાંથી ભાડું એટલું છે. પણ પરિસ્થિતિ એવી ગઈ છે ત્યાં એ બાજુ જવું પડે એમ જ છે, કારણ કે પેરાલિસ ક્યારે આજ કે એવી જઈશે ને એ નક્કી નથી રહેતું. એટલે ત્યાં અમારા જેઠની લોકો રહે છે કે આ બાજુ આવતા રહ્યો. છોકરાનું થોડું ઘણું થાય, પણ આના માટે સારું ને હોસ્પિટલો તરત અહીંયા હોસ્પિટલો છે નહીં, એટલે અહીંયાથી લઈ જવા વાર લાગે ને તો ત્યાં વધુ ઓલું હેરાન થઈ જાય છે. ઊગી નહીં ગઈ ગાડી આવે ત્યાંથી બોલાવીએ, ત્યાં અહીંયા આવે ત્યાં 1 કલાકનો ટાઈમ વયો જાય છે. એટલે તે કીધું એ બાજુ વયા જાય તો હોસ્પિટલ નજીક થઈ જાય, એને ક્યારે આવી જાય ને આજકી નક્કી નથી રહેતું. પાછા અમે હોસ્પિટલે 4 દિવસ હતા. 4 દિવસ તો 1 કલાક લેટ થઈ ગયું, ત્યાં હજી પૂગ્યા ને આજકી એવી ત્યાં પૂગ્યા ને તો પાછી હજી દાદરમાં અમે શું રહેવા ત્યાં જ આજકી શરૂ થઈ ગઈ. એ દાદરમાં જ પૂગ્યા હતા, ત્યાં જ આજકી શરૂ થઈ ગઈ. ત્યાં જ પાછી શરૂ થઈ ગઈ. શરૂ બાટલે શરૂ ઇન્જેક્શન 3-4 કલાક એવી આજકી રહી. 3-4 કલાક આજકી રહી. અને ત્યાં તમારા પરિવારના સભ્યો હોય તો તેમને લઈ જવા અને હોસ્પિટલ લઈ જવા માટે સારું પડે, એટલા માટે. એટલા માટે કે અહીં આવતા રહ્યો આ બાજુ. છોકરાનું તો થઈ જશે, પણ કે આનું તો વધારે આપણે ધ્યાન રાખવું પડશે. આ હશે તો આપણે ઊભા થશું. અને અત્યારે તમે જે ઘરમાં આપણે જોઈ રહ્યા છે ઘર, તો આ તમારું ખુદનું ઘર છે? ખુદનું ઘર છે, પણ અટાણે વેચાઈ ગયું છે. અટાણે અમે 20 તારીખ પછી ફેરવવાના છે. ઘર વેચાઈ ગયું છે? 2 રૂમ ખાલી ભાડે રાખી છે. આ દવાખાના ખર્ચમાં વેચાઈ ગયું છે? દવાખાનાના ખર્ચામાં જ વેચાઈ ગયું છે. દોસ્તો તમે આ વિડીયોમાં વૈભવશાળી ઘર જોઈ રહ્યા છો. ઉદયભાઈનું ઘર છે, એમની મહેનતે બનાવેલું છે, પણ આજે એમનું શરીર કામ નથી કરતું. એમના માટે આ વૈભવશાળી ઘર વેચી નાખ્યું છે, અને 20 તારીખે અહીંથી તેઓ ભાડે રહેવા માટે જાય છે. ઉદયભાઈ અત્યારે એમની સાથે વાતચીત કરીએ, બોલાતો નથી, કારણ કે બોલાવવામાં તકલીફ થાય છે, અને સાથે સાથે એક હાથ પેરલાય છે. તો ચલો વાત કરીએ, એમનાથી બોલાય તો આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ. કેવી રીતે બીમાર થઈ ગયા છો તમે? 2 વર્ષથી બીમાર થઈ ગયા છો. અને શું પ્રોબ્લેમ થાય છે તમને અત્યારે? વર્ષ તો પેરેલાઇસિસ થયું છે, અને આમાં પૂરતી લાગે છે પેટમાં. એવું છે. વર્ષ દિવસ થઈ ગયો છે પેરેલાઇઝ થયેલા, એવું કહે છે. બોલી નથી શકતા એટલે આપણને સમજાશે નહીં. અને આ હાથ પેરેલાઇઝ છે તમારો?
આ હાથ તમે જોઈ શકો છો, આ હાથે કામ કરતા હતા અને એ જ હાથ આજે પેરેલાઇઝ થઈ ગયો છે, જેમના કારણે એ કામ નથી કરી શકતા. તમે જોઈ શકો છો કે બોલવામાં તકલીફ થાય છે, જીભ નથી વળતી, કારણ કે ત્યાં પણ પેરેલાઇઝ થયેલું છે. ઉદયભાઈ કેટલું કામ કરતા પહેલાં તમે? 1.5-2 લાખનું. 1.5-2 લાખનું કામ કરતા? હીરામાં આટલું બધું કામ કરી દેતા? અને આ જે ઘર જોઈ રહ્યા છે એ તમે જાતે બનાવેલું છે તમારી મહેનતથી? પેલા આ ખાલી હાથ જ પેરેલાઇઝ છે કે સાથે સાથે પગ પણ પેરેલાઇઝ હતા? બંને પેરેલાઇઝ. આખું અંગ જ બંધ થઈ ગયું. આખું અંગ જ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. એટલે ચાલી શકે છે અત્યારે ઉદયભાઈ? અટાણે ચાલી શકે છે. એ તો કોમામાં જ વી ગયા હતા. કોમામાં જતા રહ્યા હતા. 1 મહિને તો અમને ઓળખતા છોકરાઓને, 1 મહિનો તો અમને ઓળખતા વાર લાગી. છોકરાને પણ નહોતા ઓળખતા? ના, મને નહીં. એવું 1 મહિના પછી ઓળખવાનું આમ ધીમે ધીમે શરૂ કર્યું. 1 મહિનો તો એમને ખાલી આંખ ખોલે ને બંધ કરે, ખોલે ને બંધ કરે. આઈસીયુમાં રાખવા પડ્યા. આઈસીયુમાં રાખવા પડતા. કંઈ નહીં દોસ્તો, આજે તમને બધાને જ અપીલ કરીએ છીએ, આ તમને ઘર દેખાઈ રહ્યું છે, જે પણ વેચવું પડ્યું, અને આજે એટલો ખર્ચો છે બંને છોકરાને ભણાવવા, ફિઝિયોથેરાપીનો ખર્ચો, હોસ્પિટલનો ખર્ચો, બધી ડિસ્ક્રિપ્શનમાં બેંક ડિટેલ આપેલી છે, અને બેંક ડિટેલ પરિવારની છે. બેંક ડિટેલમાં તમારાથી ફૂલ નહીં તો ફૂલની 500 રૂપિયા મદદ કરજો. અને સાથે સાથે તમારે ઉદયભાઈનો પણ કોન્ટેક કરવો હોય તો ઉદયભાઈનું અમારા હેલ્પલાઇન નંબર આપેલો છે. હેલ્પલાઇન નંબર ઉપર અમારો કોન્ટેક કરજો, એટલે એમનું એડ્રેસ આપશું. તમારાથી તમારે ડાયરેક્ટ મદદ મોકલાવી હોય તો પણ અમે તમને સપોર્ટ કરશું, કે જેનાથી તમે આ વ્યક્તિ સુધી ડાયરેક્ટ પણ પહોંચી શકો. તો બસ દોસ્તો, એક અપીલ કરું છું, આ સોશિયલ મીડિયાનું માધ્યમ છે, વધારેમાં વધારે લોકો સુધી વિડીયો શેર કરજો, જેનાથી એક આવો પરિવાર છે જેને ફરીથી આપણે આગળ લાવી શકીએ. તો બસ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.